આજે જોઈએ ઓર્ડર એન્ડ રેન્કિંગ ચેપ્ટર. એમાં તમને મુખ્યત્વે એક જ સૂત્ર પરથી આખા ચેપ્ટરના દાખલા બધા થઈ જશે. બરાબર, જેટલા પણ તમને કોન્સેપ્ટ પૂછાશે આ એક જ સૂત્ર પરથી થઈ જશે. એ કયું છે તો કે કુલ સંખ્યા શોધવી હોય તો આગળ ઉપર કે જમણેથી ક્રમ વધતા પાછળ નીચે અને ડાબેથી ક્રમ -1. બરાબર, એના જ પરથી આપણે આ નીચેના બે સૂત્રો બનાવેલા છે, આ પણ અને આ પણ. બરાબર, એમાં જે આગળ ઉપર કે જમણેથી ક્રમ પૂછ્યો હોય તો એને સૂત્રનો કરતા બનાવીને કુલ સંખ્યામાંથી પાછળ અને નીચેનો ક્રમ બાદ કરી દઈએ અને 1ને આ સાઈડ લઈ જઈશું એટલે પ્લસ થઈ જશે, એટલે એક ઉમેરી દેવાનું. બરાબર, હવે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે એક આડી હરોળમાં કુલ 40 વિદ્યાર્થીઓ બેઠા છે. સુનિલ પાછળથી 14મા ક્રમે બેઠો છે, તો આગળથી એનો ક્રમ શોધવાનો છે. સુનિલનો આગળથી હવે ક્રમ શોધવો હોય તો ટોટલમાંથી આપણે જે પાછળથી ક્રમ છે એ બાદ કરીશું અને +1 કરી દઈશું એટલે આન્સર આવી જશે. બરાબર, તો પાછળથી ક્રમ છે 40મો, પાછળથી ક્રમ છે 14મો, કુલ છે 40, એમાંથી 14 બાદ કરીશું એટલે 26 આવે, +1 એટલે કે 27. બરાબર, આ તમારો જવાબ આવી ગયો. અહીંયા એક તમને ક્વેશ્ચન આપેલો છે, તેનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે. 40 છોકરાઓની હરોળમાં જમણા છેડેથી 14મા સ્થાને મનીષ બેઠો છે, તો તેનો ડાબે બાજુએથી કઈ ક્રમ હશે, ડાબી બાજુનો ક્રમ કયો હશે તે પૂછ્યું છે. એનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો.